ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. મિત્રો, આજે આપણે વર્નરનો સિદ્ધાંત છે, વર્નર થિયરી, એ સમજવાનો પ્રયત્ન કરશું. બહુ મહત્વનો આ મુદ્દો છે અને ઘણી બધી વખત પરીક્ષાઓમાં પૂછાય છે, એટલે આઈએમપી મુદ્દો છે, ખાસ એ ધ્યાનમાં રાખજો. આલ્ફ્રેડ વર્નર નામનો જે વૈજ્ઞાનિક હતો, તમારી ટેક્સ્ટબુકમાં એની માહિતી આપેલી છે, એ વાંચવાનો પ્રયત્ન કરજો. સ્વિસ રસાયણ વિજ્ઞાની છે આલ્ફ્રેડ વર્નર. ખરેખર આપણે પ્રકરણ આજે સવર્ગ સંયોજનનું ભણીએ છીએ એના માટે આ વર્નર ભાઈ છે એને થેન્ક યુ કહેવું જોઈએ, બરાબર? કારણ કે આપણે આજે જે કંઈ પણ સવર્ગ સંયોજનો વિશે સમજીએ છીએ તથા આપણે જે કંઈ પણ જાણીએ છીએ એ આ વર્નર ભાઈ છે એને આભારી છે. એણે ઘણા બધા પ્રયોગો કરી અને પ્રયોગોના આધારે સૌથી પહેલી વખત આ પ્રકારના સવર્ગ સંયોજનો કેવી રીતે બને છે, એનું બંધારણ કેવા પ્રકારનું હોય છે, એની માટેની માહિતી આપેલી છે અને એ માહિતી જે છે એ વર્નરના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. એટલે વર્નર થિયરી શું છે ખબર હોવી જોઈએ આપણે. ભાઈ, સવર્ગ સંયોજનો વિશેની સૌ પહેલી આ થિયરી છે. ઘણા બધા પ્રયોગોના આધારે એણે આ માહિતી પ્રાપ્ત કરી છે. થિયરી છે એ બહુ સિમ્પલ છે. ખાસ કરીને એનો સૌથી મહત્વનો મુદ્દો હોય વર્નર થિયરીનો, તો એમાં એણે ધાતુ માટેની બે સંયોજકતાઓની વાત કરી છે કે ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવતા હોય છે, એક પ્રાથમિક અને એક દ્વિતીયક. આ સૌથી મહત્વનો મુદ્દો છે. આલ્ફ્રેડ વર્નરની આ થિયરીમાંથી આપણે ઘણો બધો અત્યારે તો તમને મેં શીખડાવી દીધું છે, તમે લોકો શીખી ગયા છો ઓલરેડી, તમને કદાચ ખબર નથી પણ, એટલે આપણે થોડીક એને લેટ રાખેલી. હવે તો ખાલી આપણે ઉપરછલ્લી માહિતી છે એ સમજવાની છે. તૈયાર થઈ જાવ એના માટે. હવે સૌથી પહેલા તો આપણે સંયોજકતા મેં તમને હમણાં વાત કરી કે બે પ્રકારની હોય, પ્રાથમિક અને દ્વિતીયક. તો પ્રાથમિક સંયોજકતા શું છે એ સમજી લો. કે નોર્મલ જે કંઈ પણ સંયોજનો હોય છે, દાખલા તરીકે આપણે કોઈ પણ સામાન્ય સંયોજન લઈએ, CrCl3, અથવા તો તમે લ્યો કોબાલ્ટ ક્લોરાઇડ COCl3, અથવા તો તમે બીજા કોઈ પણ લઈ શકો, કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 ને બદલે COCl2 પણ લઈ શકો, કારણ કે કોબાલ્ટની સંયોજકતા બે પણ હોઈ શકે. માનો કે આ સિવાય હજી આપણે લઈએ PtCl2. આ ત્રણ સંયોજનો મેં લખેલા છે. હવે આ ત્રણ સંયોજનો છે એને તમે પાણીમાં ઓગાળો, પાણીમાં, તો આનું વિયોજન થશે. આમાંથી આપણને મળશે ક્રોમિયમ +3 આયન 1 અને 3 ક્લોરાઇડ આયનો. 3 ક્લોરાઇડ આયનો મળશે. આને પાણીમાં ઉમેરો તો આપણને મળશે કોબાલ્ટ +2 આયન વત્તા 2 ક્લોરાઇડ આયનો. આમાં પાણી ઉમેરો, બરાબર, તો આમાંથી પણ આપણને પ્લેટિનમ +2 અને વત્તા 2 ક્લોરાઇડ આયનો મળશે. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે ભાઈ ક્રોમિયમની હારે આ 3 ક્લોરાઇડ આયનો છે એ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા. ક્રોમિયમની હારે ક્લોરાઇડ આયનો કેટલા જોડાયેલા હતા? 3. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ ક્રોમિયમ છે એની પ્રાથમિક સંયોજકતા 3 છે. આમાં જે ધાતુ આયન છે એની સંયોજકતા આપણે કહી શકીએ કે ભાઈ એ +3 છે. આની અંદર એની સંયોજકતા છે એ +2 છે. આની અંદર એની સંયોજકતા છે એ પણ +2 છે. શું કામ? તો કે એટલા પ્રમાણમાં એના હારે ક્લોરાઇડના આયનો જોડાયેલા છે. આને આપણે નોર્મલ પ્રાથમિક સંયોજકતા કહીએ છીએ, જે આયનીકરણ પામે, આનું આયનીકરણ થઈ જાય. આમાં 3 ક્લોરાઇડ આયનો ઉત્પન્ન થાય છે, આમાં 2 ક્લોરાઇડ. એ કેમ ખબર પડે? તમે પ્રેક્ટિકલ સ્ટાર્ટ થશે ત્યારે તમને ખબર પડશે. ક્લોરાઇડ આયનની કસોટીઓ 11 માં તમે પ્રેક્ટિકલ કર્યા હશે, મને ખ્યાલ હશે કે ક્લોરાઇડ આયનની સૌથી જાણીતી ટેસ્ટ, કોઈ પણ દ્રાવણમાં ક્લોરાઇડ આયનો છે કે નહીં એ જાણવા માટે તમારે એમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરવાનું. જો સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ આમાં ઉમેરો તમે, આની અંદર સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ ઉમેરવાનું છે, તો આપણને ખબર છે કે ભાઈ આની અંદર સિલ્વર આયનો હશે, આની અંદર સિલ્વર આયનો હશે. અને આપણે જે દ્રાવણમાં ઉમેર્યું છે એમાં ક્લોરાઇડ આયનો છે, એટલે તરત જ સિલ્વર આયનો અને ક્લોરાઇડ આયનો જોડાય અને સિલ્વર ક્લોરાઇડ બનાવશે.
AgCl. જો આ તમે વધારે પ્રમાણમાં લીધો હોય, સમજી લો કે આપણે સિલ્વર નાઇટ્રેટ છે એ વધારે પ્રમાણમાં છે, જેટલો જોઈએ એટલો, તો એનો મતલબ કે સિલ્વર આયનો તો તમારી પાસે દ્રાવણમાં પુષ્કળ છે, પણ ક્લોરાઇડ આયનો તો 3 મોલ જ છે. ક્લોરાઇડ આયનો 3 મોલ જ છે. આ જોઈએ એટલા છે, પણ આ 3 મોલ જ હોય તો સિલ્વર ક્લોરાઇડ બને કેટલો વિચારો જરા. તો કે આ ગમે એટલો હોય પણ આ 3 મોલ જ છે, એટલે તમને આમાંથી સિલ્વર ક્લોરાઇડ કેટલા મળે? તો કે 3 મોલ જ મળે. 3 મોલ સિલ્વર ક્લોરાઇડ મળશે. સમજાશે આ વસ્તુ કે નહીં? કારણ કે દ્રાવણમાં ક્લોરાઇડ આયનો અહીંથી આવે છે ને સિલ્વર આયનો આમાંથી આવે છે. સિલ્વર આયનો પુષ્કળ છે, ઘણા બધા છે, પણ ક્લોરાઇડ આયનો 3 જ છે, 3 મોલ જ છે, તો સિલ્વર ક્લોરાઇડ 3 મોલ જ બનશે. એમ આની અંદર પણ તમે જો વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરો તો આમાંથી પણ ક્લોરાઇડ આયનો છૂટા પડેલા છે, પણ કેટલા? તો કે 2 મોલ જ. એટલે આમાંથી 2 મોલ જેટલો જ સિલ્વર ક્લોરાઇડ બનશે. સમજાશે? એવી રીતે આમાં પણ સેમ 2 મોલ જેટલો સિલ્વર ક્લોરાઇડ બનશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ પ્રમાણે સિલ્વર ક્લોરાઇડ કેટલા મોલ બને છે એના આધારે ખબર પડે કે દ્રાવણમાં કેટલા ક્લોરાઇડ આયનો છૂટા પડ્યા. આમાં 3 મોલ ક્લોરાઇડ આયનો છૂટા પડે છે, આમાં 2 મોલ, આમાં 2 મોલ. તો એના આધારે એની પ્રાથમિક સંયોજકતા આપણે નક્કી કરીશું. આ એની પ્રાથમિક સંયોજકતાની વાત છે. પણ હવે મહત્વનું છે આ વસ્તુ, જો આટલી વસ્તુ ક્લિયર થઈ હોય, બરાબર, આ તમને સમજાવવું જોઈએ કે દ્રાવણમાં જેટલા ક્લોરાઇડ આયનો ઉત્પન્ન થયા હોય એના પ્રમાણમાં જ તમને સિલ્વર ક્લોરાઇડ બનશે. પણ હવે જ્યારે વર્નરભાઈએ સવર્ગ સંયોજનો બનાવ્યા તો એમાં આખી વાત જ પલટાઈ ગઈ. એમાં એને કંઈક જુદા જ પ્રકારના રિઝલ્ટ જોવા મળ્યા, અલગ જ પ્રકારના, અને એ જોઈને એ હેરાન થઈ ગયા, બે આવું કેમ? એની આપણે પહેલા વાત કરીએ. વર્નર થિયરી તો પછી જોશું આપણે. પહેલા એના જે પ્રયોગો છે એની આપણે ચર્ચા કરીશું, કારણ કે એ સમજવું પણ ખાસ જરૂર છે. અહીંયા મહત્વની વસ્તુ એ કે અહીંયા જો તમે દ્રાવણની અંદર વિદ્યુત રસાયણનું પ્રકરણ ભણ્યા છો, ખાસ યાદ રાખજો, વિદ્યુત રસાયણનું પ્રકરણ. એમાં તમે શીખ્યા છો કે દ્રાવણ છે એની વાહકતા, દ્રાવણની વાહકતા છે એ વિદ્યુત વિભાજ્ય ઉપર આધાર રાખે. અહીંયા આગળ 1 મોલ આ અને 3 મોલ આ, એટલે કુલ 4 મોલ આયનો ઉત્પન્ન થાય છે. 1 મોલ આનો અને 3 મોલ આનો, એટલે આની જે વાહકતા જે છે એ 1:3 વિદ્યુત વિભાજ્ય કહેવાય. આ 1 મોલ બને છે અને આ 3 મોલ બને છે. એટલે એની વાહકતા જે છે એ 1 આપણે આવા પ્રકારના ક્ષાર જોયા હતા કે 1:3 પ્રકારનો ક્ષાર કહેવાય. અહીંયા આગળ તો કે આની વાહકતા 1:2 ના પ્રમાણમાં મળશે, કારણ કે આમાં ટોટલ 3 આયનો જ ઉત્પન્ન થાય છે, 2 મોલા અને 1 મોલા. એટલે આની વાહકતા છે એ ઓલા કરતા જુદી હોય, એ આને અનુરૂપ હશે. આવા જે વિદ્યુત વિભાજ્ય હોય એને અનુરૂપ હશે. અહીંયાની વિદ્યુત વાહકતા માપો તો એ પાછી આ બેની સરખા જેવી મળશે. સમજાય છે? એટલે વાહકતાના આધારે પણ તમે આનું એનાલિસિસ કરી શકો, આના વિશે તમે માહિતી છે એ મેળવી શકો. પણ આ નોર્મલ ક્ષાર છે, આમાં તો આપણને જે તમને દેખાય છે એ જ રિઝલ્ટ મળે છે, તમને સામે દેખાય છે આવું જ. પણ હવે મહત્વની વસ્તુ હવે આવશે કે જ્યારે આલ્ફ્રેડ વર્નરે સવર્ગ સંયોજનો બનાવ્યા, એને બનાવ્યા કેવી રીતે એ સમજો. તો કે એને કોબાલ્ટ ક્લોરાઇડ ની અંદર નોર્મલ સંજોગોની અંદર એને શું કહ્યું? બરાબર હવે સમજો કે એને કોબાલ્ટ ક્લોરાઇડ છે એની અંદર અલગ અલગ પ્રમાણમાં એમોનિયા ઉમેરો. કોબાલ્ટ ક્લોરાઇડ નોર્મલ સંયોજન છે, સામાન્ય ક્ષાર છે, બરાબર. આનું આપણે હમણાં જોયું તો કે આનું આયનીકરણ કરો તો આમાંથી આપણને કોબાલ્ટ +3 આયનો અને 3 મોલ ક્લોરાઇડ આયનો ઉત્પન્ન થશે. એટલે આની વાહકતા જે મળશે એ 1:3 પ્રકારની મળશે, આની વિદ્યુત વાહકતા. અને આમાં તમે જો સિલ્વર નાઇટ્રેટ ઉમેરો વધારે પ્રમાણમાં, બરાબર, તો આમાં ક્લોરાઇડ આયનો 3 મોલ ઉત્પન્ન થાય છે. એટલે આમાંથી તમને 3 મોલ AgCl મળશે. આ નોર્મલ સંજોગ, ખાલી કોબાલ્ટ ક્લોરાઇડ લીધું હોય તો. પણ વર્નરે હવે શું કર્યું તો કે આની અંદર
એમોનિયા ઉમેરો. કોબાલ્ટ ક્લોરાઇડની અંદર એણે એમોનિયા ઉમેરો અને જુદા જુદા પ્રકારના પ્રમાણમાં ઉમેરી અને એણે જુદા જુદા 4 પ્રકારના સંયોજનો બનાવ્યા. સમજો બરાબર. કોબાલ્ટ ક્લોરાઇડ જે છે બરાબર, એમાં એણે એમોનિયા ઉમેરી. એમોનિયા એને અલગ અલગ પ્રમાણમાં ઉમેર્યા છે. પેલા એને કેટલા ઉમેર્યા તો કે એમાં 6 મોલ એમોનિયા ઉમેર્યો. 6 મોલ. અથવા તો આને આપણે આ રીતે જ લખીએ સીધી લીટીમાં, એટલે તમને વધારે સરળ સમજાશે કે ભાઈ કોબાલ્ટ ક્લોરાઇડ છે એમાં એણે 6 મોલ એમોનિયા ઉમેર્યો. 6 મોલ એમોનિયા. તો આમાંથી જે સંયોજન બન્યું એનું સૂત્ર આપણે આમ જ લખી શકો તમે. COCl3 અને NH3 6 times આ પ્રમાણે લખી શકાય. હવે આ જે સંયોજન મળ્યું છે એ પીળા કલરનું મળ્યું. આનો કલર કેવો છે? પીળો. પણ પછી એને શું કર્યું તો કે કોબાલ્ટ ક્લોરાઇડ છે એમાં 5 મોલ એમોનિયા ઉમેર્યો. 5 મોલ એમોનિયા. તો હવે એનું સૂત્ર આપણે આમ લખાય. વર્નરે આ રીતે લખેલું COCl3 NH3 5 times. બરાબર. તો આનો જે રંગ મળે છે એ ઓલા કરતા અલગ મળે છે. કયા પ્રકારનો? તો કે જાંબુડિયો કલર મળે છે. ત્રીજું એક સંયોજન એને ફરી પાછું બનાવ્યું. કોબાલ્ટ ક્લોરાઇડ છે એમાં 4 મોલ એમોનિયા ઉમેર્યો. કોબાલ્ટ ક્લોરાઇડમાં એમોનિયા કેટલો ઉમેર્યો? 4 મોલ. આના 1 મોલ ની સામે આ 4 મોલ. આ 1 મોલ ની સામે 6 મોલ ઉમેર્યો તો આવો પીળા કલરનો પદાર્થ મળ્યો. આના 1 મોલમાં 5 મોલ ઉમેર્યો તો જાંબુડિયા કલરનો મળ્યો. આના 1 મોલમાં 4 મોલ એમોનિયા ઉમેર્યો તો આપણે એનું સૂત્ર આ રીતે લખી શકીએ COCl3 NH3 4. આ જે પદાર્થ મળ્યો છે એ પાછો લીલા કલરનો હતો, ગ્રીન કલરનો. ઉપરાંત એમાં એને 4 મોલ એમોનિયા લીધો તો એક બીજો પદાર્થ એમાં મળે છે. કોબાલ્ટ ક્લોરાઇડમાં 4 મોલ એમોનિયા ઉમેરી અને એક બીજો પદાર્થ બનાવ્યો છે અને એનો કલર છે એ જાંબલી કલરનો હતો. આ જાંબલી કલર. આવા 4 અલગ અલગ સંયોજનો મળ્યા. અને મહત્વની વસ્તુ એ કે ભાઈ આ કોબાલ્ટ ક્લોરાઇડ ની અંદર, કોબાલ્ટ ક્લોરાઇડ તો બધામાં સેમ જ છે બરાબર. આમાં આપણે હમણાં જોયું તો ભાઈ આને પાણીમાં નાખો તો 3 ક્લોરાઇડ આયનો છૂટા પડે છે, એટલે એમાં વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ ઉમેરો તો 3 મોલ સિલ્વર ક્લોરાઇડ છૂટા પડે છે. તો આમાં આ જે સંયોજનો મળ્યા એમાં એને એ જ વસ્તુ ટ્રાય કરી. કે ભાઈ આને પહેલા શું કર્યું તો કે પાણીમાં નાખ્યા. એને પહેલા પાણીમાં ઉમેર્યા, પાણીમાં એનું દ્રાવણ બનાવ્યું અને દ્રાવણ બનાવ્યા પછી આનું જે દ્રાવણ બનાવ્યું છે એમાં એને પહેલા સ્ટેપમાં આવું કર્યું, દ્રાવણ બનાવ્યું અને પછી એને શું કર્યું તો કે એમાં વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ ઉમેર્યું. વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ ઉમેર્યું. પહેલા આનું દ્રાવણ બનાવ્યું બરાબર અને પછી એમાં સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ છે એ વધારે પ્રમાણમાં ઉમેર્યું. તો સ્વાભાવિક છે કે આમાંથી ક્લોરાઇડ પાણીમાં નાખશો એટલે આ ક્લોરાઇડ આયનો છૂટા પડશે. આમાંથી ક્લોરાઇડ આયનો છૂટા પડે અને પછી સિલ્વર નાઇટ્રેટ નાખો તો એમાંથી સિલ્વર આયનો ક્લોરાઇડ આયનો હારે જોડાઈને સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ આવશે. સિલ્વર ક્લોરાઇડના સફેદ કલરના અવક્ષેપ ઉત્પન્ન થાય. સમજાશે આટલું? તો અહીંયા 3 ક્લોરાઇડ આયનો છે તો 3 મોલ બનવા જોઈએ અને ખરેખર એ બને છે એવું કે અહીંયા 3 મોલ AgCl બને છે. 3 મોલ સિલ્વર ક્લોરાઇડ બને છે. અહીંયા સુધી વાંધો નહોતો કઈ. પણ પછી સેમ પ્રોસેસ એને આમાં કરી. પહેલા પાણીમાં ઉમેરો અને પછી વધારે પ્રમાણમાં એમાં સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ ઉમેર્યું બરાબર. તો આમાં
તો કે સિલ્વર ક્લોરાઇડ 2 મોલ જ બને છે. નવાઈની વાત અહીંયા આવે છે. સિલ્વર ક્લોરાઇડ 2 મોલ જ બન્યો. આ બેના તો સૂત્ર સરખા જ છે, બેમાં સરખા પ્રમાણમાં જ ઉમેર્યું છે, તો આમાં તો સરખું રિઝલ્ટ મળવું જોઈએ. સરખું રિઝલ્ટ મળવું જોઈએ અને એ પ્રમાણે મળે છે કે ભાઈ આને તમે પાણીમાં ઉમેરો, વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરીને બરાબર તો આમાં 1 મોલ જ, નવાઈની વાત એવી છે કે 1 મોલ જ સિલ્વર ક્લોરાઇડ બને છે. આની અંદર પણ 1 મોલ જ સિલ્વર ક્લોરાઇડ બને છે. શરત એટલી કે ભાઈ આ પ્રમાણે જ આપણે પદાર્થ છે બનાવવાનો. આનો 1 મોલ, આના 6 મોલ બનાવો તો આ જે પદાર્થ બન્યો છે 1 મોલ, એને પાણીમાં ઓગાળો 3 મોલ સિલ્વર ક્લોરાઇડ બને છે. 3 ક્લોરાઇડ આનો મતલબ એવો થયો, આનો અર્થઘટન સમજો તો એનો મતલબ એવો થયો કે પાણીમાં નાખવાથી આ 3 ક્લોરાઇડનો છૂટા પડી ગયા અને એટલે 3 માંથી સિલ્વર ક્લોરાઇડ બની જાય છે. પણ અહીંયા શું થયું જુઓ તો અહીંયા 3 ક્લોરાઇડનો છે ખરા આમાંથી, પણ સિલ્વર ક્લોરાઇડ 2 મોલ જ બને છે. એટલે એનો મતલબ એવો કે આમાંથી 2 જ ક્લોરીન છૂટા પડ્યા છે, એક નથી પડ્યો. એક ક્લોરાઇડ આયન આમાંથી છૂટો પડતો નથી. બરાબર. અને આની અંદર શું થયું તો કે આમાં 1 મોલ જ સિલ્વર ક્લોરાઇડ બને છે, મતલબ કે આ 3 માંથી એક જ ક્લોરાઇડ આયન છૂટો પડે છે, 2 તો જોડાયેલા રહે છે. હવે આવું શું કામ થાય છે તો કે એનું રીઝન તમને બધાને ખબર જ છે, તમારે આરામથી સમજી શકશો કે વર્નરે આ પ્રમાણે જે સૂત્ર લખેલા છે, આ જ સૂત્ર જે સવર્ગ સંયોજનો બનેલા છે, એ સવર્ગ સંયોજનો છે. આ જ વસ્તુ આખી કથા છે એ આપણે સમજીએ જરાક વિગતવાર કે આવું બનવાનું કારણ શું. આપણને તો ખબર છે, વર્નરને ત્યારે ખબર નહોતી, એટલે એના આધારે એને અનુમાન તારવેલું ભાઈ આમાં 3 મોલ ક્લોરાઇડ આયનો છૂટા પડે છે, પણ આમાં 2 મોલ જ બને છે, મતલબ કે 1 ક્લોરાઇડ આયન છે છૂટો પડતો નથી. તો એ ધાતુ આયન હારે કંઈક અલગ રીતે જોડાયેલો છે. ધાતુ આયન સાથે સીધો પ્રાથમિક સંયોજકતાથી નહીં, પણ અલગ રીતે કંઈક જોડાયેલો હોવો જોઈએ અને અલગ સંયોજકતાને એને દ્વિતીયક સંયોજકતા એવું નામ આપ્યું. આની અંદર પણ 1 ક્લોરાઇડ આયન જે છૂટો પડે છે એ પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાયેલો હશે, પણ બાકીના જે 2 છે એ દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાયેલા છે, એને કારણે એ છૂટા પડતા નથી. આવી વાત એને અનુમાન કરેલું એ સમજ. પણ આપણે હવે આનો રિઝલ્ટ છે એ સમજી લઈએ આવું શું કામ છે. તો તમને બધાને ખબર છે આ 2 સ્ટેપ છે એને હું ફરી પાછા હું લખું છું કે ભાઈ આ સંયોજન છે આ 2 ને અલગ અલગ લખજો, તમને આરામથી સમજાઈ જશે કે ભાઈ દાખલા તરીકે અહીંયા બન્યું શું તો કે આ જે સંયોજન બન્યું છે, આ સંયોજનનું સૂત્ર હવે બન્યું છે કેમ તો કે આ રીતે CONH3 6Cl3 આ પ્રમાણે બન્યું છે. બરાબર. હવે આ પ્રમાણે બનેલું હોય આ એ જ પ્રમાણે અહીંયા જે બને છે એના પણ હું સૂત્ર લખી નાખું. સ્ક્રીનશોટ લેતા જજો એવું લાગે તો, અથવા તો નોટબુકમાં લખતા જજો જેથી કરીને પાછું જોવું હોય તો ખ્યાલ આવે. આ જે સંયોજન બન્યું છે એનું સૂત્ર આ રીતે બને છે CO પછી NH3 5Cl અને Cl. આ જે બે બને છે એમાં તો કે CO NH3 4 એમોનિયાના અણુઓ 4 જ છે, 4 મોલ લીધા છે. બરાબર. એટલે એ 2 ક્લોરાઇડ આયનો હારે જોડાશે અને 1 ક્લોરાઇડ આયન બહાર નીકળશે. અહીંયા આગળ સેમ સૂત્ર રહેશે. બરાબર. આ બેના સૂત્ર સેમ જ છે તો અહીંયા પણ સેમ જ રહેશે. બરાબર. આ પ્રકારનું સંકીર્ણ સંયોજન અથવા આ પ્રકારના સવર્ગ સંયોજનો બન્યા છે. અને હવે આ તમે જાણો તો તમને ખબર છે કે ભાઈ આમાં ચોરસ કૌંસની અંદર જે હોય એ છૂટું ન પડે કોઈ દી. એ તો આના પ્રભાવમાં આવી ગયું છે. બરાબર. એને કાબુમાં લઈ લીધું છે. એટલે આમાં 6 એમોનિયા છૂટા પડશે નહીં, પણ આ 3 ક્લોરાઇડ આયનો છૂટા પડશે. એટલે આને તમે પાણીમાં નાખો તો શું થશે તો કે આમાંથી આ સવર્ગ આયન છૂટો પડશે. બરાબર. અને વત્તા 3 ક્લોરાઇડ આયનો છૂટા પડશે. હવે 3 ક્લોરાઇડ આયનો છૂટા પડ્યા છે
બરાબર. એટલે તમે સીધું કહી શકો કે ભાઈ આ 3 ક્લોરાઇડ આયનો છે ઈ શું કરશે તો કે 3 મોલ AgCl બનાવે, કારણ કે ક્લોરાઇડ આયનો કેટલા છે તો કે 3. સમજાશે? આમાં તમે હવે વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરો બીજા સ્ટેપમાં તો આ 3 મોલ ક્લોરાઇડ આયનો છે એ 3 મોલ સિલ્વર ક્લોરાઇડ બનાવશે. પણ હવે આમાં શું થયું? આમાં વિચારો, આને પાણીમાં નાખો તો કે આમાંથી એક ક્લોરીન તો અંદર વયો ગયો છે, આના પ્રભાવમાં લિગેન્ડ તરીકે જોડાઈ ગયો છે. 5 એમોનિયા હતા તો 5 એમોનિયા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લીધા, એક ક્લોરીન પાસેથી લઈ લીધો. હવે 12 કેટલા છે તો કે 2 છે. બરાબર. તો હવે આની અંદર હવે તો કે પાણીમાં ઉમેરો તો ચોરસ કૌંસમાં જે છે ઈ તો છૂટું નહીં પડે, ચોરસ કૌંસમાં જે છે એ એમનેમ જ રહેશે. 12 ના 2 ક્લોરાઇડ આયનો છૂટા પડે. બરાબર. આની ઉપર વીજભાર હવે આવશે કેટલો તો કે +2. વિચારો, આની ઉપર +2 વીજભાર આવશે, કારણ કે 2 ક્લોરાઇડ આયનો તો આની ઉપર +2, ક્લોરાઇડ નો વીજભાર -2 તો આનો +2 થાય. તો હવે આમાં તમે સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ ઉમેરો વધારે પ્રમાણમાં તો આમાંથી તમે કહી શકશો કે ભાઈ 2 મોલ જ AgCl બનશે. 2 મોલ જ AgCl બને, કારણ કે ક્લોરાઇડ આયનો કેટલા ઉત્પન્ન થાય છે તો કે 2. એટલે એક ક્લોરાઇડ અંદર વહી ગયો જે છૂટો પડતો નથી, જે આયનીકરણ દ્વારા છૂટો નહીં પડે. સેમ એવું જ આમાં થશે. બરાબર. એટલે આની અંદર હવે તમે અનુમાન કરી શકો. બરાબર. એમોનિયાના 4 મોલ છે અને 2 મોલ ક્લોરાઇડ ના છે, આની ઉપર +1 વીજભાર અને આની ઉપર -1 વીજભાર. એટલે 1 મોલ જ આમાં ક્લોરાઇડ આયન છૂટા પડે છે. આમાં પણ સેમ, અને પાણીમાં ઓગાળો તો સેમ આ જ પ્રકારે બેય માટે +1 વત્તા Cl-. આમાં બેયમાં ક્લોરાઇડ આયનો છે, આમાં બેયની અંદર ક્લોરાઇડ આયનો એક જ ઉત્પન્ન થાય છે. એટલે આમાં બેયમાં ઉમેરો તમે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ વધારે પ્રમાણમાં. બરાબર. તો એ 1 મોલ જ સિલ્વર ક્લોરાઇડ બનાવશે. બરાબર. આમાં પણ સેમ એ જ પ્રકારે 1 મોલ જ AgCl બનશે. શું કામ? તો કે 1 મોલ જ છે ક્લોરાઇડ આયનો, આમાં પણ 1 મોલ જ ક્લોરાઇડ આયન છૂટો પડે છે, એટલા માટે. સમજાય છે આટલી વસ્તુ? બરાબર. આના આધારે એની વાહકતા આપણે માપીએ, વાહકતા એને માપી તો આની અંદર જો આ 1 મોલ ને આ 3 મોલ એટલે ટોટલ આયનો કેટલા ઉત્પન્ન થયા છે એ વિચારો. આયનો કેટલા બને છે તો કે આની અંદર આ 1 અને આ 3 એટલે આની વાહકતા 1:3 પ્રકારની કહેવાય. કારણ કે 1 મોલ બને છે અને 3 મોલ બને છે. જ્યારે આની અંદર આ 1 મોલ ને 2 મોલ બને છે એટલે આની વાહકતા તમે માપો તો એ વાહકતા તમને મળશે 1:2 પ્રકારની. આની 1:3 પ્રકારની મળે છે, આની 1:3 પ્રકારની મળે તો આની 1:2 પ્રકારની મળશે. જ્યારે આમાં બેમાં તો 1:1 જ બને છે. એટલે આ બેની વાહકતા જે છે એ 1:1 પ્રકારની હશે. બરાબર. આના માટે તમારી ટેક્સ્ટ બુકમાં બીજું કોષ્ટક આપ્યું છે, એનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે. આ પ્રમાણે અલગ અલગ સંયોજનો મળે છે. એટલે એના આધારે વર્નરે સમજાવ્યું કે ભાઈ આમાં 3 ક્લોરાઇડ આયનો છે એ 3 પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાયેલા છે. આમાં 2 ક્લોરાઇડ આયનો પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાય છે, પણ એક છે એ કંઈક જુદી રીતે જોડાયેલો છે. એ જુદી રીતે જે જોડાય છે એને દ્વિતીયક સંયોજકતા નામ આપ્યું. બીજું કંઈ છે આમાં એક જે નોર્મલ રીતે જોડાય છે, પણ બાકીના 2 જે છે એ કંઈક જુદી રીતે જોડાય છે એને દ્વિતીયક સંયોજકતા એવું નામ આપ્યું. આટલી વસ્તુ જો સમજાણી હોય મિત્રો તમને, તો હવે તમને વર્નરના સિદ્ધાંતની જે અભિધારણાઓ છે અથવા તો વર્નરની થિયરી છે એની જે મુદ્દાઓ છે એ તમે આરામથી સમજી શકશો, બહુ આરામથી. આમાં જરાય કંઈ અઘરું નથી. અહીંયા એક મુદ્દાની આપણે ચર્ચા કરી લઈએ, એ ચર્ચા આપણે આમ તો વધારે આગળ કરશું કે ભાઈ આ 2 સંયોજનો છે એના સૂત્ર સરખા જ છે, બેયના સૂત્ર સરખા છે, બેયમાં 1 મોલ AgCl બને છે, એ કોમન છે. પણ છતાંય આ છે એ લીલા કલરનો છે, આ જાંબલી કલરનો છે. આવું શું કામ?
બેના સૂત્ર સરખા છે, પણ છતાંય આ બે અલગ અલગ કેમ? આનો જાંબલી કલર, આનો લીલો કલર, આનો જાંબલી કલર. આમ વાહકતા બેની સરખી છે, પણ છતાંય બેના કલર અલગ અલગ, મતલબ કે બે અલગ અલગ પદાર્થો શું કામ છે? તો એનું રીઝન આપણે વધારે આગળ ભણશું, પણ અત્યારે ખાલી તમને એની હિન્ટ આપી દઉં છું કે ભાઈ આ બે જે છે એ એકબીજાના સમઘટકો હશે. એકબીજાના સમઘટકો જેના આણ્વીય સૂત્ર સરખા હોય, આણ્વીય સૂત્ર સરખા છે પણ બંધારણ જુદા જુદા હોય તો એને આપણે એકબીજાના સમઘટકો કહીએ છીએ. તો આપણે એના વિશે આગળ બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરશું, ત્યારે ફરી પાછો યાદ કરાવીશ. અત્યારે હું તમને ખાલી એટલું કહી શકું કે ભાઈ આના બંધારણ છે, આ ભૌમિતિક સમઘટકો છે એકબીજાના. એની ભૌમિતિક રચના છે એ જુદા જુદા પ્રકારની હશે. ટૂંકમાં ખાલી કેવું હોય તો આપણે એટલું કહી શકીએ કે ભાઈ એના બંધારણ લેવા હોય તો આ રીતે કોબાલ્ટ +3 ધાતુ આયન છે એ બેયમાં છે, બરાબર. પણ આની અંદર આ 4 અને આ 2 એ કેવી રીતે જોડાશે? તો કે આમ જોડાયેલા હશે. એકની અંદર કયો એ પછી આપણે ચર્ચા કરશું, પણ એકની અંદર આ પ્રમાણે જોડાયેલા હશે. આ પ્રમાણે. તો બીજાની અંદર આ પ્રમાણે હશે. એક ક્લોરાઇડ આ બાજુ, એક ક્લોરાઇડ આ બાજુ. આ જે સવર્ગ સ્પીસીસ છે, બરાબર, એના બેના બંધારણમાં ફરક હશે. એકનું બંધારણ આવું હશે, એકનું બંધારણ આવું હશે. એકમાં 2 ક્લોરીન બાજુ બાજુમાં હશે, એકમાં 2 ક્લોરીન સામસામા હશે. સામસામા, જો બેમાં ડિફરન્સ છે એટલે બેના બંધારણ અલગ હશે. આની ચર્ચા આપણે સમઘટકતા વખતે કરશું, પણ અત્યારે ખબર હોવી જોઈએ કે ભાઈ આ બે અલગ અલગ પદાર્થો, બેના સૂત્ર ભલે સરખા રહ્યા પણ એકબીજાના સમઘટકો છે. એના વિશે ડિટેલમાં સ્ટડી આપણે ત્યારે કરશું. આ પ્રમાણેનું જે રિઝલ્ટ મળ્યું છે એના આધારે વર્નરે આપણને કીધું કે ભાઈ સવર્ગ સંયોજનો છે એમાં 2 પ્રકારની સંયોજકતાઓ હોય છે. 2 પ્રકારની. એક સંયોજકતા એવી કે જે આયનીકરણ દ્વારા છૂટી પડે અને બીજી એવી કે જે આયનીકરણ દ્વારા છૂટી પડતી નથી. એક સંયોજકતા એવી છે કે જે આયનીકરણ દ્વારા છૂટી પડે છે. એટલે આપણે સિમ્પલ વસ્તુ રીતે સમજીએ તો આની અંદર જે અભિધારણાઓ જે છે, વર્નરની અભિધારણાઓ, એમાં આપણે કહી શકીએ કે ભાઈ સવર્ગ સંયોજનો છે એ 2 પ્રકારની સંયોજકતાઓ ધરાવે છે. એકને કહેવાય પ્રાથમિક સંયોજકતા અને બીજાને કહેવાય છે દ્વિતીયક સંયોજકતા. હવે આ જો તમને ખબર પડી ગઈ, પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય અને દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય, તો તમને વર્નરનો સિદ્ધાંત, વર્નરની અભિધારણાઓ છે સમજાઈ ગઈ. વર્નરે એવું કીધું કે ભાઈ પ્રાથમિક સંયોજકતા છે એ આયનીકરણ પામે એવી હોય છે. આ આયનીકરણ પામે એવી, એટલે આ આયનીકરણ દ્વારા, પ્રાથમિક સંયોજકતા દ્વારા જે કંઈ પણ જોડાયેલું હશે એ શું થશે તો કે આયનીકરણ દ્વારા છૂટું પડશે. જ્યારે દ્વિતીયક સંયોજકતા એવી છે કે આ આયનીકરણ પામે એવી નથી, આયનીકરણ પામે તેવી નથી, અથવા તો આને તમે બિન આયનીકરણ છે એમ પણ કહી શકો. મતલબ કે બિન આયનીકરણ છે, આમે લખી શકો. મતલબ એનો એવો થાય કે આ જે છે એ આયનીકરણ દ્વારા પાણીમાં નાખો તો એના આયનો છૂટા પડતા નથી. સિમ્પલ વસ્તુ છે. હવે બીજી બાબત યાદ રાખવાની છે, 2 જ ટોપિક છે. પ્રાથમિક સંયોજકતા જે છે એ ઋણાયન વડે સંતોષાય છે, એવું તમારી ટેક્સ્ટબુકમાં લખ્યું છે. ઋણાયન વડે સંતોષાય છે. મતલબ કે પ્રાથમિક સંયોજકતા દ્વારા
ધાતુ હારે શું જોડાય છે તો કે એમાં ઋણાયનો જોડાય. વર્ણને એવું અનુમાન કરેલું, પણ અહીંયા આ શબ્દ છે એને હું કાઢી નાખું છું. ઋણાયન નહીં, કોઈ પણ પ્રકારના આયનો દ્વારા સંતોષાય, કાં તો ધનાયન અને કાં તો ઋણાયન. બરાબર, આ બે શબ્દ છે એ સમજો. જ્યારે દ્વિતીયક સંયોજકતા છે એ શું છે તો કે એ ઋણાયન અથવા તટસ્થ અણુ વડે સંતોષાય છે. બરાબર, ઋણાયન અથવા તો તટસ્થ અણુ વડે સંતોષાય છે. આ એક મુદ્દો યાદ રાખવાનો છે. હવે આ શું છે એ સમજી લો. પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય અને દ્વિતીયક સંયોજક, આ તમને ખબર પડવી જોઈએ, સમજાવવું જોઈએ પ્રાથમિક સંયોજકતા શું છે. તો પહેલા એ સમજી લઈએ કે પ્રાથમિક સંયોજકતા એટલે બીજું કંઈ નહીં. પ્રાથમિક સંયોજકતા એટલે શું તો કે ધાતુ પરમાણુ ઉપરનો વીજભાર, ધાતુ પરમાણુ પરનો વીજભાર અથવા તો ધાતુ પરમાણુ છે એનો ઓક્સિડેશન આંક. બરાબર, ધાતુ ઉપરનો જે વીજભાર તમે ગણતા શીખડાવી દીધું છે મેં તમને, યાદ છે કે નહીં? ધાતુ પરમાણુ ઉપરનો વીજભાર અથવા તો એનો જે ઓક્સિડેશન આંક જે છે એને આપણે શું કહેવાય તો કે પ્રાથમિક સંયોજકતા, પ્રાઇમરી વેલેન્સી કહેવાય છે. પ્રાથમિક સંયોજકતા છે એને પ્રાઇમરી વેલેન્સી એટલે ટૂંકમાં પીવી કહીએ. જ્યારે દ્વિતીયક સંયોજકતા એટલે સેકન્ડરી વેલેન્સી, એને આપણે એસવી કહીએ, સેકન્ડરી વેલેન્સી. તો પ્રાથમિક સંયોજકતા એટલે શું છે તો કે ધાતુ પરમાણુ ઉપરનો વીજભાર અથવા તો એનો ઓક્સિડેશન આંક જે ગણીએ છીએ. હવે આ તો આપણે ગણતા શીખી ગયા છે, તમને શીખડાવવાની જરૂર ખરી? દાખલા તરીકે આના ઉદાહરણો લ્યો, આપણે જે હમણાં લીધું હતું એ જ લઈએ. આ પ્રકારનું સંયોજન લીધું હોય તો આની અંદર ધાતુ પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો છે? આનો ઓક્સિડેશન આંક ગણતા તમને મેં શીખડાવ્યું છે લાસ્ટ સેશનમાં જ કે ભાઈ 3 ક્લોરાઇડનો 3 ક્લોરાઇડનો -3 હોય, 6 એમોનિયાનો 0 હોય તો આ કોબાલ્ટનો x લઈ લ્યો, કેટલો થશે? ટોટલ તો 0 થાય એટલે x બરાબર કેટલા આવશે તો કે +3. યાદ છે કે નહીં? તો એનો મતલબ એવો થયો કે આમાં કોબાલ્ટની પ્રાઇમરી વેલેન્સી જે છે, પ્રાથમિક સંયોજકતા છે એ કેટલી કહેવાય તો કે +3. બરાબર, આને બદલે કદાચ આમ લીધું હોય NH3 5Cl Cl2 તો આમાં પણ સેમ 2 ક્લોરાઇડના -2, 1 ક્લોરાઇડનો -1, -2, -1, 0 અને આનું તમે ઓક્સિડેશન આંક ગણો. 2 ક્લોરીનના -2, આ ક્લોરીનનો -1, 5 એમોનિયાના 0 અને કોબાલ્ટનો x, આ બધાનો સરવાળો કરો 0 થાય તો x બરાબર કેટલા મળશે તો કે +3. એટલે આમાં પણ પ્રાઇમરી વેલેન્સી કેટલી થશે તો કે +3 છે. કોઈ ફરક નહીં પડે. પ્રાથમિક સંયોજકતા છે એ +3 જ રહેશે. દાખલા તરીકે હજી બીજું ઉદાહરણ લ્યો, K4 FeCN6. તો આમાં ધાતુની પ્રાથમિક વેલેન્સી, પ્રાઇમરી વેલેન્સી ગણવી હોય તો આનો ઓક્સિડેશન આંક ગણવાનો, આનો વીજભાર ગણવાનો. તો 4 પોટેશિયમના આપણને ખબર છે +4, આનો આપણે ધારી લઈએ કે x છે, 6 સાયનાઇડના -6 થાય અને કુલ 0 થશે. કેટલા આવશે તો x બરાબર કેટલા આવશે? તમે ગણતરી કરી શકો કેટલા આવશે તો કે x બરાબર આવશે +2. x બરાબર વેલ્યુ ગોતો +2 આવશે. તો આ એની પ્રાથમિક સંયોજકતા થઈ ગઈ. તમને આના બદલે કોઈ આયન આપેલો હોય તો એમાં પણ ગણતરી તમે કરી શકો. તમને એવું કીધું છે કે ભાઈ નિકલ ટેટ્રાક્લોરોનિકલેટ આયન છે, આમાં પ્રાઇમરી વેલેન્સી કેટલી, ધાતુ પરમાણુ છે એની પ્રાથમિક સંયોજકતા કેટલી, આ ગણતા આવડવું જોઈએ. આ પૂછાય તમને MCQ સ્વરૂપે તો ખબર પડવી જોઈએ કે આનો ઓક્સિડેશન આંક ગણી લ્યો. ઓક્સિડેશન આંક ગણી લ્યો, એ એનો પ્રાથમિક સંયોજકતા કહેવાય. કેવી રીતે મળશે તો કે આમાં નિકલનો આપણે x ધારી લ્યો, 4 ક્લોરાઇડ છે એના -4 થશે અને કુલ આનો હવે -2 લેવાનો હોય એટલે x -4 બરાબર -2 તો x ની વેલ્યુ તમને કેટલી મળશે +2. સમજાય છે? ફરી વખત યાદ કરાવું છું કે ઓક્સિડેશન આંક ગણતા નહીં આવડે તો તમને પ્રાથમિક સંયોજકતા ખબર જ નહીં પડે. અને જો ઓક્સિડેશન આંક ગણતા તમને આવડતું હોય તો એ ઓક્સિડેશન આંક છે એને જ આપણે કહીએ છીએ શું તો કે પ્રાથમિક સંયોજકતા.
ખ્યાલ આવશે? આ વસ્તુ છે એ બરાબર ખાસ સમજો. આની અંદર એક મુદ્દો હજી હું એડ કરાવું છું કે ભાઈ પ્રાથમિક સંયોજકતા જે છે એ આયનીકરણ દ્વારા છૂટી પડે છે. એટલે હજી આની અંદર એક મુદ્દો એડ કરી શકાય કે પ્રાથમિક સંયોજકતાને પ્રાથમિક સંયોજકતા બરાબર એને ડોટેડ લાઈન વડે દર્શાવે છે. ડોટેડ લાઈન વડે બરાબર છે. જ્યારે દ્વિતીયક સંયોજકતા છે સેકન્ડરી વેલેન્સી ટૂંકમાં લખું છું, આખું જ લખું, પાછું વળી પાછું કેટલાકને નહીં ખબર પડે. દ્વિતીયક સંયોજકતા એ આખી લીટી વડે દર્શાવે છે બરાબર છે. તો હવે પ્રાથમિક સંયોજકતા તમને ખબર પડી કે હવે દ્વિતીયક સંયોજકતા શું છે એ સમજી લો. તો કે દ્વિતીયક સંયોજકતા પણ મેં તમને ગણતા શીખવાડી છે. દ્વિતીયક સંયોજકતા કોને કહેશું? આટલું લખાઈ ગયું હોય તો આને હવે હું કાઢી નાખું છું, આની જરૂર નથી. દ્વિતીયક સંયોજકતા શું છે એ સમજી લો. તો કે દ્વિતીયક સંયોજકતા એટલે ધાતુ પરમાણુનો સવર્ગાંક, ધાતુ પરમાણુનો સવર્ગાંક, કોઓર્ડિનેશન નંબર. આ એટલે ઓક્સિડેશન નંબર અને આ એટલે શું? તો કે સવર્ગાંક એટલે કોઓર્ડિનેશન નંબર. હવે સવર્ગાંક ગણતા મેં તમને સમજાવ્યું છે કે નહીં? યાદ કરો. સવર્ગાંક કોને કહેવાય? તો કે ધાતુ પરમાણુએ મેળવેલ લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા. કેટલા લોન પેર મેળવેલા છે? અથવા તો આપણે બીજો એક તમને સૂત્ર આપ્યું તો આના માટે કે ભાઈ ધાતુ પરમાણુએ બનાવેલ સહવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. આ ગણતા પણ મેં તમને સમજાવ્યું છે, યાદ છે કે નહીં? તો આ સવર્ગાંક જે છે અથવા તો સહસંયોજક બંધની સંખ્યા જે છે અથવા તો લોન પેર કેટલા મેળવે છે એ એની દ્વિતીયક સંયોજકતા કહેવાય. તો હવે તમને આરામ થશે. દ્વિતીયક સંયોજકતા સંતોષવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? લિગેન્ડનો. દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાય છે શું? લિગેન્ડ જોડાય છે. અને લિગેન્ડ મોટે ભાગે કેવા હોય છે? તો કાં તો ઋણાયન હોય ને કાં તો તટસ્થ અણુ હોય. ક્યારેક ક્યારેક ધનાયન હોય પણ એવું બહુ ભાગ્યે જ બનશે. મોટે ભાગે શું હશે? તો કે કાં તો ઋણાયન અને કાં તો તટસ્થ અણુ. એટલે જ આપણે અહીંયા લખ્યું હતું કે ભાઈ દ્વિતીયક સંયોજકતા છે કાં તો ઋણાયન દ્વારા સંતોષાય ને કાં તો તટસ્થ અણુ દ્વારા સંતોષાય. દ્વિતીયક સંયોજકતા દ્વારા શું જોડાશે? કાં તો ઋણાયન જોડાય કાં તો તટસ્થ અણુ જોડાય, મતલબ કે લિગેન્ડ જોડાય છે. બરાબર. પ્રાથમિક સંયોજકતા દ્વારા શું જોડાય? તો કે ત્યાં કોઈ પણ આયન જોડાઈ શકે જે આયનીકરણ દ્વારા છૂટો પડે છે. ધનાયન હોઈ શકે, ઋણાયન હોઈ શકે, બરાબર, બે હોઈ શકે. તો આ તમને સમજાણું હોય તો તમે હવે કોઈ પણ માટે ઉદાહરણ દ્વારા તમે એ સમજી શકો કે ભાઈ દાખલા તરીકે આપણે ફરી પાછું ઉદાહરણ લઈએ. હેક્સાએમાઇન કોબાલ્ટ ક્લોરાઇડ. તો આના માટે ઉદાહરણ લઈએ તો આમાં તમને ખબર છે કે ભાઈ કોબાલ્ટ ધાતુ આયન છે, આનો ઓક્સિડેશન આંક +3 છે. તો આનો ઓક્સિડેશન આંક +3 હોય એટલે એની પ્રાથમિક સંયોજકતા શું થઈ ગઈ? તો કે +3. પ્રાથમિક સંયોજકતા તો +3. હવે દ્વિતીયક સંયોજકતા નક્કી કરવી હોય તો કે એની હારે લિગેન્ડ કેટલા જોડાયેલા છે એ શોધો. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ? તો કે 6 ઇલેક્ટ્રોન યુગ્મ મળશે 6 એમોનિયા દ્વારા. એક એમોનિયા આ રીતે જોડાશે, એક આ રીતે જોડાશે, બરાબર. અહીંયા જુઓ તો આ આખી લીટી દર્શાવી છે. તમે તીર નિશાની દર્શાવો તો ચાલે, ન દર્શાવો તો ચાલશે. આ પ્રમાણે 6 કોબાલ્ટ આયન સાથે 6 એમોનિયાના અણુઓ જોડાય છે. તો આ 6 એમોનિયાના અણુઓ જોડાય છે મતલબ કે આને 6 ઇલેક્ટ્રોન યુગ્મ મળ્યા છે. મતલબ કે આની સેકન્ડરી વેલેન્સી છે એ કેટલી થઈ ગઈ? તો કે 6.
સમજાશે આમાં કે ભાઈ પ્રાઇમરી વેલેન્સી છે એ 3 અને સેકન્ડરી વેલેન્સી દ્વિતીયક સંયોજકતા કેટલી થશે તો કે 6 થશે, કારણ કે 6 ઇલેક્ટ્રોન યુગ્મ આને મળે છે. દર્શાવવું હોય તો કેમ દર્શાવાય તો કે મેં કીધું એમ કે આને દર્શાવવા માટે મેં હમણાં લખ્યું તો અહીંયા કે આવી આખી લીટી દર્શાવાય છે. હવે આ દ્વિતીયક સંયોજકતા છે આયનીકરણ દ્વારા છૂટી નહીં પડે, એટલે આ 6 એમોનિયાના અણુઓ તમે પાણીમાં નાખો તો 6 માંથી એકેય છૂટા પડવાના નથી. પણ આની અરે પ્રાથમિક સંયોજકતા દ્વારા શું જોડાય છે તો કે 3 ક્લોરાઇડ આયનો. હવે એ 3 ક્લોરાઇડ આયનો તમે ગમે ત્યાં દર્શાવી શકો. મહત્વનો મુદ્દો છેલ્લી અભિધારણા જે છે વર્ણનના સિદ્ધાંતની એ સમજો કે દ્વિતીયક સંયોજકતા છે એ દિશાકીય હોય છે. દ્વિતીયક સંયોજકતા છે ગમે તેમ બનતી નથી, એ ચોક્કસ દિશામાંથી જ બને છે, એટલે એને કારણે ચોક્કસ પ્રકારની ભૌમિતિક રચનાઓ બનશે, જેને આપણે સવર્ગ બહુફલક અથવા કોઓર્ડિનેશન પોલિહેડ્રન કહીએ છીએ. સવર્ગ બહુફલકીય રચના બનશે. જેમ કે 6 લિગેન્ડ જોડાય એટલે રચના અષ્ટફલકીય હોય. 6 લિગેન્ડ જોડાયેલા હોય, 6 બંધ બનતા હોય, સવર્ગાંક 6 હોય, દ્વિતીયક સંયોજકતા 6 હોય, બરાબર. આ બધાનો મતલબ હવે સરખો થશે, યાદ રાખજો. તમને કોઈ પણ માં એવું પૂછે કે દ્વિતીયક સંયોજકતા કેટલી કે સવર્ગાંક કેટલો, કેટલા લોન પેર મેળવેલા છે કે સહસંયોજક બંધની સંખ્યા કેટલી છે, આ બધાનો મતલબ એક જ થાય. એક જ વસ્તુ પૂછી છે, ખાલી નામ જુદા જુદા વાપરા છે એ જ. અને જ્યારે આવું હોય સવર્ગાંક 6 હોય, દ્વિતીયક સંયોજકતા 6 હોય, ત્યારે એની ભૌમિતિક રચના અષ્ટફલકીય હોય. આ અષ્ટફલકીય આકારમાં જોડાયેલા છે. એક સમતલમાં 4 છે, બરાબર, એક ઉપર ને એક નીચે. જ્યારે 3 ક્લોરાઇડ આયનો જે પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાય છે, આ ક્યાં જોડાશે તો કે એને તમે ગમે ત્યાં દર્શાવી શકો, ગમે ત્યાં, બરાબર. દાખલા તરીકે એક ક્લોરાઇડ આયન હું અહીંયા બતાવું, બીજો ક્લોરાઇડ આયન છે હું અહીંયા બતાવું, ત્રીજો છે એ આ બાજુ બતાવું. તો આ જે 3 ક્લોરાઇડ આયનો જોડાયેલા છે એ પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાયેલા છે. 6 એમોનિયાના અણુઓ જોડાયેલા છે એ દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાયેલા છે. પ્રાથમિક સંયોજકતા દ્વારા જે જોડાય એ આયનીકરણ દ્વારા છૂટા પડશે. દ્વિતીયક સંયોજકતા દ્વારા જે જોડાય છે એ આયનીકરણ દ્વારા છૂટા પડશે નહીં, બરાબર. પ્રાથમિક સંયોજકતા દ્વારા શું જોડાશે તો કે કાં તો ઋણ આયનો અથવા તો ધન આયનો હોઈ શકે, અથવા તો ધન આયનો હોઈ શકે. કેવી રીતે તો કે એનું ઉદાહરણ આપો. બરાબર, એનું ઉદાહરણ લઈએ કે ભાઈ દાખલા તરીકે K3 FeCN6 આ લ્યો સંયોજન. તો આમાં પહેલા તો આયરનનો પ્રાથમિક આયરન છે એનો વીજભાર ગણો, આનો ઓક્સિડેશનાંક ગણો. આયરનનો વીજભાર ગણતરી કરશો એટલે તમને ખબર પડશે કે ભાઈ કેટલો આવશે તો કે +3. તો એનો મતલબ એવો થયો કે ભાઈ એની પ્રાઇમરી વેલેન્સી કેટલી છે તો કે +3 છે. દ્વિતીયક સંયોજકતા કેટલી તો કે એની અંદર લિગેન્ડ કેટલા જોડાયેલા છે એ નથી ગણવાનું, આપણે એનો સવર્ગાંક ગણવાનો છે. એટલે કે કેટલા લોન પેર મેળવેલા છે, કેટલા લોન પેર મેળવેલા છે તો કે 6 સાયનાઇડ છે. સાયનાઇડ એક દંતીય લિગેન્ડ છે, એટલે દરેક સાયનાઇડ એક એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે, એટલે 6 તમે સાયનાઇડ આયનો આની હારે જોડીને દર્શાવો. જોડાશે કેમ તો કે એ દિશાકીય હશે એટલે અષ્ટફલકીય આકારમાં ગોઠવાશે, આ રીતે, બરાબર. ચોરસના 4 ખૂણે, એક સમતલમાં 4, એક ઉપર અને એક નીચે. તો 6 સાયનાઇડ આયનો જોડાયેલા છે, એનો મતલબ કે એની સેકન્ડરી વેલેન્સી કેટલી તો કે 6. સમજાય છે? બહુ ઈઝી છે. પ્રાથમિક સંયોજકતા એટલે એનો ઓક્સિડેશનાંક વીજભાર, આ પ્રાથમિક સંયોજકતા છે, બરાબર. સમજાશે? અને દ્વિતીયક સંયોજકતા એટલે આ સવર્ગ સહસંયોજક બંધ કેટલા બનેલા છે એને આપણે તો કે આખી લીટી દ્વારા દર્શાવવાના છે. હવે પ્રાથમિક સંયોજકતા દ્વારા આની હારે શું જોડાય? આ તો 6 સાયનાઇડમાંથી એકેય છૂટા પડવાના નથી, પણ આના વીજભારને બેલેન્સ કરવા માટે આપણે શું જોડ્યું છે તો કે 3 પોટેશિયમના આયનો. તો એ 3 પોટેશિયમના આયનો તમે ગમે ત્યાં દર્શાવી શકો, કારણ કે એ દિશાકીય હોતા નથી. એ ગમે તે દર્શાવો, તમારું મન થાય કે દર્શાવી શકો. ભાઈ એક આપણે આ બાજુ દર્શાવી K+, એક અહીંયા દર્શાવો K+, એક આ બાજુ દર્શાવો તો K+. તો આમાં પ્રાથમિક સંયોજકતા છે આ +3, એને આપણે કોના દ્વારા સંતોષી છે તો કે પોટેશિયમ આયનો દ્વારા. એને બેલેન્સ કરવા માટે
એ બેલેન્સ શું કામ છે? તો કે Fe પ્લસ આનો વીજભાર +3 છે, પણ હારે હારે આની ઉપર એક માઇનસ વીજભાર છે, એટલે 3 વીજભાર પ્લસ અને 6 માઇનસ, એટલે ટોટલ વીજભાર થયો -6, અને એને બેલેન્સ કરવા માટે આપણે +3 પોટેશિયમ આયનો લીધા છે. સમજાય છે કે ઉપરથી જાય છે બધું? બરાબર, સમજો બહુ ઈઝી છે, ન સમજાતું હોય પૂછી લે. એટલે પ્રાથમિક સંયોજકતાને સંતોષવા માટે આગળના ઉદાહરણમાં આપણે ઋણાયનો લીધા હતા, ક્લોરાઇડના આયનો, ઋણાયનો લીધા, અહીંયા ધનાયનો લીધા છે. એટલે પ્રાથમિક સંયોજકતા કાં તો ધનાયન દ્વારા સંતોષાય કાં તો ઋણાયન દ્વારા સંતોષાય. બરાબર, પણ હવે દ્વિતીયક સંયોજકતા દ્વારા શું જોડાય? અહીંયા શું જોડાય? લિગેન્ડ તરીકે શું જોડાય? તો કે કાં તો ઋણાયનો જોડાય. અહીંયા સાયનાઇડ ઋણાયનો છે. આગળના ઉદાહરણમાં અહીંયા એમોનિયા લીધેલા, તો એ તટસ્થ અણુઓ હતા. સમજાશે? આ પ્રમાણે તમે દરેકના બંધારણો છે એ દર્શાવી શકો. દાખલા તરીકે આપણે જે વર્નરે લીધેલા હતા એ બધાને આપણે દર્શાવવા હોય તો આ રીતે દર્શાવી શકીએ. વર્નરે જે બનાવ્યું હતું એ, બરાબર. દાખલા તરીકે પેલું જે બનાવ્યું હતું એ તો આપણે હમણાં દોર્યું હતું છે. Cl3. બીજી લ્યો NH3 5Cl Cl2. ત્રીજું લીધેલું NH3 4Cl2Cl. બરાબર, તો આ દરેકમાં તમે ગણતરી કરી શકો કે દરેકમાં જુઓ કે દરેકની અંદર કોબાલ્ટનો વીજભાર તો +3 છે. આ દરેકમાં કોબાલ્ટનો વીજભાર +3 છે, એટલે આની અંદર પ્રાઇમરી વેલેન્સી તો +3 અને સેકન્ડરી વેલેન્સી લિગેન્ડ કેટલા? લિગેન્ડ 6 એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, એટલે સેકન્ડરી વેલેન્સી 6 છે. આમાં પણ સેમ રહેશે, +3, કારણ કે 6 ઇલેક્ટ્રોન યુગ્મ એ મેળવશે. ધાતુ આયનનો સવર્ગાંક 6 જ થશે દરેકમાં. આમાં પણ એ જ થશે. ગણતરી કરજો. પણ બંધારણ દર્શાવવા હોય તો તમે દર્શાવી શકો કે ભાઈ દાખલા તરીકે પહેલાની અંદર શું દર્શાવી શકાય? તો કે આ રીતે દર્શાવી શકો, કોબાલ્ટ +2 ધાતુ આયન હારે. મેં હમણાં બતાવ્યું તો ફરી પાછું ડ્રો કરું છું. બરાબર, દરેકમાં આ તો આવશે. અહીંયા સોરી કોબાલ્ટ +3 છે. બીજાનું બતાવવું હોય તો એ જ પ્રમાણે આ તો કોમન જ આવશે. છ બંધ, બધામાં 6 સવર્ગાંક છે એટલે 6 બંધ બને છે. હવે 6 બંધ બનતા હોય તો એ હંમેશા અષ્ટફલકીય રચના જ હોય, અષ્ટફલકીય જ બનાવશે. હવે પહેલામાં 6 શું જોડાય છે? તો કે એમોનિયા, એટલે 6 જગ્યાએ આપણે એમોનિયા જોડી દઈએ. એમોનિયા આ પ્રમાણે આ 6 દ્વિતીયક સંયોજકતાઓ બતાવી દીધી મેં, 6. હવે પ્રાથમિક સંયોજકતા દ્વારા કોણ જોડાય છે? તો કે 3 ક્લોરાઇડના આયનો જોડાય છે. તો એ તમને અગાઉ કીધું કે ગમે ત્યાં દર્શાવી શકો આમાં ડોટેડ લાઈન દ્વારા. અહીંયા એક બતાવો, એક અહીંયા બતાવો, બરાબર, અને એક આ બાજુ બતાવી શકાય, ગમે ત્યાં. આની અંદર હવે શું છે બરાબર સમજો. હવે અહીંયા બરાબર સમજો. આ બંધારણ તમને બતાવ્યું હતું મેં. હવે આમાં સમજવાનો પ્રયત્ન છે એ કરજો. આને હું ભૂસી નાખું છું. અહીંયા આગળ 6 એમોનિયા નથી, અહીંયા એમોનિયાના અણુઓ 5 જ છે અને એક ક્લોરાઇડ લિગેન્ડ છે. એટલે આમાં શું આવશે? તો કે તમારે દ્વિતીયક સંયોજકતા દ્વારા દર્શાવવું હોય તો તમારે શું કરવું પડશે? તો કે એક ક્લોરાઇડ છે અને 5 એમોનિયા છે, એટલે 5 જગ્યાએ એમોનિયા આવશે. 5 જગ્યાએ એમોનિયા આવશે. બરાબર સમજો. હવે તો કે આની પ્રાઇમરી વેલેન્સને બેલેન્સ કરવા માટે ઋણાયનો કેટલા છે? તો કે 2 ક્લોરાઇડ આયનો છે. તો એ તમે ગમે ત્યાં દર્શાવી શકો. માનો કે હું અહીંયા દર્શાવું છું તો ચાલશે. બરાબર, આ સમજો. પણ હવે મહત્વનું વસ્તુ
વસ્તુ એ કે આના વીજભારને બેલેન્સ કરવા માટે, આના +3 વીજભારને બેલેન્સ કરવામાં આ બે ક્લોરાઇડ આયનોનો ફાળો તો છે જ, પણ વીજભારને બેલેન્સ કરવામાં આનોય ફાળો તો છે કે નહીં? વિચારો બરાબર કે આનો +3 વીજભાર છે, 5 એમોનિયાનો તો 0 છે, 5 એમોનિયા તો કઈ વીજભાર ધરાવતા નથી. તો આ બે ક્લોરાઇડ આયનોનો વીજભાર છે, એમ આનોય વીજભાર તો છે જ કે નહીં? -1. એટલે આ એ વીજભારને બેલેન્સ કરવામાં ફાળો આપે છે. એનો મતલબ એવો થાય કે ક્લોરાઇડ આયન છે એ બેવડી ભૂમિકા ભજવે છે. એ પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાયેલો છે અને દ્વિતીયક સંયોજકતા દ્વારા. એટલે અહીંયા આગળ તમારે બે ભેગું બતાવવું પડશે આ પ્રમાણે. અહીંયા આગળ એનો મતલબ એવો કે ક્લોરાઇડ છે દ્વિતીયક એક ક્લોરાઇડ આયન એવો છે કે જે દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાયેલો છે અને પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાયેલો છે. કારણ કે દ્વિતીયક સંયોજક દ્વારા જોડાયેલો છે એટલે આયનીકરણ દ્વારા છૂટવો પડશે નહીં, પણ વીજભારને બેલેન્સ કરવામાં વપરાશે. તો સેમ એવું જ અહીંયા થશે, કારણ કે આની અંદર બે ક્લોરાઇડ આયનો એવા મળશે તમને. એટલે અહીંયા આગળ તમે શું કરશો તો કે બે ક્લોરાઇડ આયનો એવા બતાવવા પડશે કે જે દ્વિતીયક સંયોજકતા દ્વારા જોડાયેલા છે અને પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાયેલા છે, અને એ સિવાય બાકીના 4 જગ્યાએ એમોનિયાના અણુઓ જોડાય છે. બરાબર આ પ્રકાર. અને હજી એક ક્લોરાઇડ આયન એવો છે કે જે માત્ર પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાય છે. પ્રાથમિક સંયોજકતા દ્વારા જોડાય છે એટલે આ પ્રમાણે એને ગમે ત્યાં દર્શાવી શકો. પ્રાથમિક સંયોજકતા તમે ગમે ત્યાં દર્શાવી શકો, પણ દ્વિતીયક સંયોજકતા છે એ દિશાકીય હોય છે, ગમે ત્યાં દર્શાવી શકાશે નહીં. બરાબર. આ જે વસ્તુ છે એ તમને બરાબર સમજાણી હોય તો વર્નરના સિદ્ધાંતની જે અભિધારણાઓ છે ચારે ચાર એ એક વખત વાંચો, તમને આરામથી સમજાઈ જશે. લગભગ એમાં મુશ્કેલી કઈ નહીં પડે. બરાબર. આ આપણે એને દર્શાવવાની અલગ અલગ રીતો છે એ જોઈતી, ખ્યાલ આવશે. તો આ વર્નરના સિદ્ધાંતની આપણે ચર્ચા છે એ અહીંયા પૂરી કરીએ છીએ. અલગ અલગ પ્રકારની ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણો મળશે જેને આપણે સવર્ગ બહુફલકીય રચનાઓ કહે છે, એની ચર્ચા પણ આપણે કરી હતી. તો આટલા મુદ્દાઓ છે એ તમને જો બરાબર સમજાણા હોય તો એના આધારે જે પ્રશ્ન તમને પૂછાય છે સ્વાધ્યાયની અંદર, એકાદા પ્રશ્નો છે એમાંથી આપણે જોવાનો પ્રયત્ન છે એ કરીએ જો હોય તો. જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનો છે, વર્નરના સિદ્ધાંત ઉપર આધારિત કોઈ પ્રશ્નો છે નહીં. એક પ્રશ્ન જે તમને આપેલો છે કોયડો નંબર 9.1, એની ચર્ચા છે આપણે કરી શકીએ. તમે કોયડો 9.1 આરામથી સોલ્વ કરી શકો કે એમાં શું કીધું છે. બરાબર. દાખલા તરીકે તમને સંયોજન આપેલું છે PdCl2 4 મોલ એમોનિયા, આટલી ઘટકો છે. બરાબર. અને હવે એમાં તમને એવું કીધું છે કે ભાઈ વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરો, વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરો તો આમાંથી ક્લોરાઇડ આયનો છૂટા પડે છે એ કેટલા એ ખબર પડશે. તો કે આમાંથી 2 મોલ જેટલા સિલ્વર ક્લોરાઇડના અણુઓ છૂટા પડે છે. વધુ પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરો તો રકમ બરાબર સમજો, કેટલાકની રકમ જ નહીં સમજાય કે એમાં શું પૂછ્યું છે. સમજો બરાબર. એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું એટલે બાકીનામાં સમજાઈ જશે કે ભાઈ આ એક પ્રકારનું સવર્ગ સંયોજન છે, આને તમે પાણીમાં ઉમેરો. બરાબર. પહેલું સ્ટેપ તમારે આને પાણીમાં દ્રાવણ બનાવવાનું, પછી એમાં એક્સિસ વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરો તો 2 મોલ સિલ્વર ક્લોરાઇડ બને છે. તો તમારે આની અંદર પ્રાથમિક સંયોજકતા કેટલી અને દ્વિતીયક સંયોજકતા કેટલી એ તમારે ગણવાની હોય. આમ તો તમને કીધી છે માત્ર દ્વિતીયક સંયોજકતા, પણ આપણે બે ગણીએ તો તમે ગણતરી કરી શકો મિત્રો બહુ આરામથી કે ભાઈ આમાંથી 2 મોલ સિલ્વર ક્લોરાઇડ છૂટા પડે છે. એનો મતલબ એવો થયો કે આ 2 ક્લોરાઇડ છૂટા પડી જશે. આ 2 ક્લોરાઇડ છૂટા પડે છે એનો મતલબ કે લિગેન્ડ તરીકે માત્ર 4 એમોનિયા જ હશે. એટલે આ જે સંયોજન હશે એ કંઈક આવા પ્રકારનું હશે, PdNH3 આ ચોરસ કૌંસમાં આવશે. બરાબર. અને 2 ક્લોરાઇડ આયનો અંદર હશે
તો હવે આના ઉપરથી તમે એની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા નક્કી કરી શકો. પ્રાથમિક સંયોજકતા એટલે શું? તો કે આનો વીજભાર ગણો તો આનો વીજભાર -2, 4 એમોનિયમનો 0 હોય તો પેલેડિયમનો +2 આવશે. એનો મતલબ કે આની અંદર પ્રાથમિક સંયોજકતા કેટલી આવશે? તો કે +2. અને આમાં પેલેડિયમ આયન જે છે એનો સવર્ગાંક કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે? તો કે લિગેન્ડ જોવાના 4 એમોનિયા છે એ 4 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે એટલે સવર્ગાંક કેટલો થશે? તો કે 4. બરાબર છે. સવર્ગાંક છે એ 4 થશે અને સવર્ગાંક 4 થાય તો એનો મતલબ કે દ્વિતીયક સંયોજકતા એ 4 થઈ. પ્રાઇમરી વેલેન્સી 2 થશે અને દ્વિતીયક સંયોજકતા છે એ 2 થશે. સમજાય છે? બીજું ઉદાહરણ તમે લઈ શકો આના જેવું જ. એમાં છે NiCl2 6H2O. NiCl2 6H2O. આને પાણીમાં નાખો અને એમાં વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરો તો આમાં ક્લોરાઇડનો દેખાય છે 2 પણ એમાંથી છૂટા કેટલા પડે છે? તો કે 2 મોલ જ AgCl બને છે. 2 મોલ AgCl બનાવે છે આ પણ. તો એનો મતલબ કે આ 2 છૂટા પડી જાય છે. 2 છૂટા પડે છે તો આ સંયોજન છે એનું સૂત્ર આપણે આવું લખી શકીએ NiH2O6 અને 2 ક્લોરાઇડનો 12 હશે. 12 એટલા માટે કે છૂટા પડી જાય છે એટલે. તો હવે અહીંયા નિકલનો વીજભાર ગણો. આ નિકલનો વીજભાર આનો -2 આવશે, આનો 0 તો આનો +2 આવશે. નિકલનો વીજભાર +2 એટલે એની પ્રાઇમરી વેલેન્સી +2 થાય. બરાબર. પણ દ્વિતીયક સંયોજકતા કેટલી? તો કે 6 પાણીના અણુઓ એને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય છે. 6 પાણીના અણુઓ એટલે દ્વિતીયક સંયોજકતા એની થશે 6. બરાબર. દર્શાવવું હોય તો આ તમે આ રીતે દર્શાવી શકો. ઓલામાં બતાવ્યું તેમજ નિકલની હારે 6 પાણીના અણુઓ છે એ જોડાશે. 6 પાણીના અણુઓ અષ્ટફલકીય આકારમાં જોડાય. બરાબર. અને 2 ક્લોરાઇડ તમે ગમે ત્યાં બતાવી શકો ડોટેડ લાઈન થી. એક ક્લોરાઇડ બીજો ક્લોરાઇડ તો આનું બંધારણ થઈ. બરાબર છે. એટલે પ્રાથમિક સંયોજકતા તો કે એનો વીજભાર કેટલો છે? તો કે +2 આ લેવાનો છે. અને દ્વિતીયક સંયોજકતા એટલે એના સવર્ગાંક કેટલો છે? બરાબર. કેટલા ઈ સવર્ગ સહસંયોજક બંધ બનાવે? તો કે 6 બંધ બનાવે છે એ આપણે દ્વિતીયક સંયોજકતા કહેવાય છે. તો એ તમારે ગણવાની કીધી છે. ત્રીજું ઉદાહરણ લઈએ. એમાં જ તો ત્રીજું ઉદાહરણ તમને આપેલું છે PtCl4 2HCl. PtCl4 * 2HCl. આમાં તમે હવે વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરો તો આ છે એ કેટલા મોલ બનાવે છે? તો કે એકેયની 0 મોલ. આમાં AgCl ના અવક્ષેપ મળતા જ નથી. મતલબ કે આનો મતલબ એવો થાય કે આમાંથી ક્લોરાઇડનો એકેય છૂટા જ નથી પડતા. હવે ક્લોરાઇડનો એકેય છૂટા ન પડતા તો આમાં છે કેટલા જુઓ? 4 અને આમાંય 2 હશે ને. 4 ને 2 6. તો એનો મતલબ એવો થયો કે ભાઈ આ જે સંયોજન છે એની અંદર પ્લેટિનમની હારે 6 ક્લોરાઇડના આયનો જોડાયેલા હશે અને એ અંદર જોડાયેલા હશે. એને કારણે એ આયનીકરણથી એકેય છૂટા પડશે નહીં. હવે આનો વીજભાર ગણો. બરાબર. આનો વીજભાર વિચાર કરો કેટલો આવશે? આનો તો 0 થઈ જાય કે નહીં? HCl 0 તટસ્થ અણુ છે. ગણતરી કરવી હોય તો છૂટશે કે ભાઈ અહીંયા 2 ક્લોરીન છે તો એના -2, 2 હાઇડ્રોજન છે એના +2 એટલે આ તો 0 થઈ ગયું. અહીંયા જ ગણવાનું છે. આનો વીજભાર થશે -4 તો પ્લેટિનમનો +4 થશે. હવે પ્લેટિનમનો +4 ગણતરી કરો એટલે આપણને પ્રાઇમરી વેલેન્સી મળી ગઈ કે ભાઈ કેટલી હશે? તો કે +4. હવે આનો વીજભાર +4 ને 6 ક્લોરીનના -6 +4 અને અહીંયા -6 એટલે અહીંયા વીજભાર આવશે -2. એને બેલેન્સ કરવા માટે કોણ છે હવે? તો કે વૈધા કોણ? તો કે H2 જુઓ. એટલે આ સંયોજન છે એનું સૂત્ર આવું થશે. આને હવે પાણીમાં ઓગાળો તો 6 ક્લોરાઇડ આયનો છે એમાંથી એકેય છૂટા પડશે નહીં. એકેય છૂટા નહીં પડે. પણ આમાં પ્લેટિનમ હારે 6 ક્લોરાઇડ આયનો લિગેન્ડ તરીકે જોડાય છે. 6 ક્લોરાઇડ આયનો અને એટલા માટે એની દ્વિતીયક સંયોજકતા પણ કેટલી થશે? તો કે 6. બરાબર છે. સમજાશે? ચોથું ઉદાહરણ જે તમને આપ્યું છે COCl3 4NH3. COCl3 4NH3. આમાં તમે વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરો
તો એમાંથી તમને ક્લોરાઇડના આયનો છે 1 મોલ મળે છે. 1 મોલ. 1 મોલનો મતલબ શું થયો કે ભાઈ આમાં 1 ક્લોરાઇડ આયન છૂટો પડશે, 2 અંદર જ રહેશે. 2 અંદર જ રહેશે એનો મતલબ એવો થયો કે ભાઈ 2 અંદર રાખવાના છે 3 માંથી, અને 4 એમોનિયાના અણુઓ છે એ જોડાયેલા હશે. બરાબર. હવે 2 અંદર જોડ્યા તો વાહે વધો 1. આ પ્રમાણે એનું સૂત્ર થશે. તો હવે તમે પ્રાઇમરી વેલેન્સી અને સેકન્ડરી વેલેન્સી બે ગણી શકો. આની ઉપરનો વીજભાર ગણો, ધારો કે x છે તો 2 ક્લોરીનના -2, 4 એમોનિયાના 0 અને 1 ક્લોરીનનો -1. ટોટલ 0 થવો જોઈએ. x બરાબર કેટલા આવશે તો કે +3 આવશે. તો x બરાબર +3. તો આ જે વીજભાર મળ્યો એને જ આપણે પ્રાઇમરી વેલેન્સી કહીએ છીએ. એટલે પ્રાથમિક સંયોજકતા કેટલી થશે તો કે +3. પણ દ્વિતીયક સંયોજકતા ગણવી હોય તો કે દ્વિતીયક સંયોજકતામાં એના કેટલા બંધ બને છે જુઓ તો કે 2 ક્લોરાઇડ લિગેન્ડ 1 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, 4 એમોનિયા 1 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા મળશે તો કે 4 ને 2 6 બંધ બનાવશે. એટલે આમાં પણ દ્વિતીયક સંયોજકતા કેટલી થશે તો કે 6 જ થશે. અને લાસ્ટ છેલ્લું એક ઉદાહરણ છે એ પણ જોઈએ. તમારી રીતે પણ તમે વિડિયો છે એ અટકાવી અને ચેક કરજો આવડે છે કે નહીં. PtCl2 2NH3 છે. PtCl2 2NH3. આમાંથી સિલ્વર નાઇટ્રેટ ઉમેરતા એકેય ક્લોરાઇડ આયનો છૂટા નથી પડતા. મતલબ કે 0 મોલ સિલ્વર ક્લોરાઇડ છૂટા પડે છે. મતલબ કે 2 ક્લોરાઇડ આયનો અંદર જ આવેલા હશે. 2 છે એ અંદર જ આવેલા હશે. બરાબર. હવે આનો વીજભાર જુઓ તમે બરાબર તો 2 ક્લોરીનના -2, 2 એમોનિયાનો તો 0 જ હોય, તો પ્લેટિનમનો +2 જ હોય કે નહીં? +2 જ હોય. તો આનો વીજભાર જ 0 થઈ ગયો. આનો વીજભાર +2 અને આનો વીજભાર -2, 0 થઈ ગયો. તો બેલેન્સ કરવા માટે તમારે કાઉન્ટર આયનની તો જરૂર જ નથી. એમોનિયા તો કાઉન્ટર આયન ન કહેવાય, પ્રતિ આયન ન કહેવાય. એટલે એ પણ લિગેન્ડ તરીકે જોડાયેલો હશે. 2 એમોનિયા લિગેન્ડ તરીકે અને 2 ક્લોરાઇડ લિગેન્ડ. આગળ પાછળ કંઈ આવશે નહીં. શું કામ? તો કે એ તટસ્થ જ છે. આમાં પ્લેટિનમનો વીજભાર આવશે +2, 2 ક્લોરીનના -2 અને આનો 0 એટલે ટોટલ 0 થઈ જાય. એટલે આ જે આપણા માટે શું થયું તો કે પ્રાઇમરી વેલેન્સી થઈ. પ્રાથમિક સંયોજકતા કેટલી તો કે +2 આવશે. અને દ્વિતીયક સંયોજકતા કેટલી તો કે 2 ક્લોરીન અને 2 એમોનિયા. 2 ને 2 4 ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. 2 એક દંતીય છે એટલે 4 ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે. એટલે સવર્ગાંક એનો થશે 4. સવર્ગાંક 4 તો દ્વિતીયક સંયોજકતા પણ 4. ખ્યાલ આવશે? તો આ એક બરાબર મગજમાં રાખજો. પ્રાથમિક સંયોજકતા આ ખાસ મગજમાં રાખવાનું છે કે ધનાયનનો જે વીજભાર છે એ અથવા તો ઓક્સિડેશન નંબર જે છે એ પ્રાઇમરી વેલેન્સી, અને આ એટલે શું તો કે એનો સવર્ગાંક જે છે બરાબર કોઓર્ડિનેશન નંબર એને આપણે કહીએ છીએ દ્વિતીયક સંયોજકતા. આટલું ખબર હોય તો તમે આરામથી પ્રશ્નો છે સોલ્વ કરી શકશો મિત્રો. MCQ બુકની અંદર તમે જે પણ યુઝ કરતા હોય એમાંથી પ્રશ્નો સોલ્વ કરજો. વર્નરના સિદ્ધાંત ઉપર આધારિત પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા ગણતા આવડે છે કે નહીં? બરાબર. કેટલા આયનો છૂટા પડશે એ બધું તમને જો નક્કી કરતા આવડે તો એનો મતલબ કે તમને વર્નરનો સિદ્ધાંત છે એ સમજાઈ ગયો છે. બાકી એની 4 અભિધારણાઓ છે એ યાદ રાખવી બહુ સહેલી છે. આરામથી તમે યાદ રાખી શકશો. બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ. સેશન આપણો વધારે થોડુંક લાંબુ થશે પણ સમજવું છે એ ખાસ જરૂરી છે. આજના સેશનમાં વર્નરનો સિદ્ધાંત આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર બહુ અગત્યનો મુદ્દો આવશે સંકીર્ણ સંયોજનો, સવર્ગ સંયોજનોના IUPAC નામકરણ માટેનો મુદ્દો. તો એની ચર્ચા છે આપણે કરશું. ત્યાં સુધી વર્ક કરતા રહેજો મિત્રો. કંઈ ન સમજાય તો પૂછતા રહેજો. બરાબર છે. અને તમારો ફીડબેક છે એ આપતા રહેજો. સમજાય છે કે નહીં, કંઈ મુશ્કેલી લાગે તો પૂછતા રહેજો. બરાબર. આવજો.